તો જય શ્રી રામ મિત્રો, જય મંગલ કરી બાપા. તો શું થાય મિત્રો, અહીંથી હેઠે ધાબા ઉપરથી આપણે કૂદકો મારી. તો ચાલો આપણે જાણીએ આનાથી શું થાય. તો સૌથી પહેલાં અહીંથી આપણે દોડવું પડે. અહીંથી આવીને દોડી સામેથી દોડીને નીચે જવા માટે ને દોડીને કૂદકો મારવા પડે. અહીંથી દોડવાનું, અહીંથી આવીને ડાયરેક્ટ હેઠે અહીં કૂદકો મારવાનો ફળિયામાં. આ પતરા તૂટી જાય પછી કૂદકો મારવો હોય તો આ બધું આપણું છે, આમને રાખેલું છે. એ પહેલાં ખેંચવું પડે, નળી લેવી પડે, આ બધું ખેંચવું પડે ને પીડા હોય ને એમનું મોઢું તૂટી જાય. તો આ જ આપણે ધાબે સુકાવવા માટે નાખ્યું હતું. શું છે, નારિયેળ છે. તો ઉખડી ગયું, તો બગડી ગયું છે ત્યાં નારિયેળ, કે નારિયેળ જ બગડી ગયું. તો આપણે ધાબા પર આખડી કૂદકો મારી તો શું થાય, ડાયરેક્ટ ખોપડી તૂટી જાય ભાઈ. આ જો અમે રાખ્યું હતું, અત્યારે કાંઈ કામનું નથી. આપણું અપાટ્યું કાંક શેનક માટે રાખ્યું હતું પણ અત્યારે નથી કાંઈ કામનું. ને આ બધા ઝાડવા છે આપણે વાવ્યા છે. હિસકો હિસકો તો અત્યારે લગી હું હિસકો હિસકતો તો જો અત્યારે લગી હિસકતો તો આમને બેહો કારણ કે અત્યારે સવાર થઈ ગઈ છે, સૂરજ દાડા ઉગી જશે ને એટલો પ્રકાશ આવે છે. તો એવું બાકી મસ્ત આવે જોઈ લો. શીકલા અત્યારે આવી ગયા છે અહીંયા, અને ઉપર શીકલા આવી જાય. મારી હાથે શીકલા કૂદકો મારી દે તો એ ઘણું કહેવાય. તાજું શીકલું ત્યારે અહીં ધાબે છે ને સણવા આવે. અત્યારે સવાર પડે ને એટલે કાયમિક આવી શેણ નાખેલી હોય ને એટલે ધાબે કાયમિક આવી સણવા. જઈ પાડો ને અત્યારે તો કબૂતરી ઉડવા માંડ્યા. તો બાકી એમ ઉડે હો કબૂતર. ત્યાં જો એ કબૂતર અહીં જવું. ધાબેથી કૂદકો મારવા માટે શું કરવું જોઈએ? ચાલો મિત્ર ભાઈ, તો સૌથી પહેલાં અહીંથી દોડી જવાનું, દોડીને જઈને અહીંથી મારી જવાનું કૂદકો. હેઠે પૂજી એટલે પગ ભાંગી જાય. તો જે ભાઈ મિત્રોને પગ ભાંગવો હોય એ કૂદકો મારજો. અને ત્યાંથી કૂદકો ન મારી ત્યાં સુધી એક્સપિરિયન્સ ન હોય, ધીમે ધીમે કરતાં ઓછું કૂદકો મારી તો વાંધો ન આવે. પણ ડાયરેક્ટ એટલો મોટો કૂદકો ન મરાય. તો ધાબેથી આપણે કૂદકો મારવાનું છે, જે એ કેન્સલ કરી દેવાનું છે. ને હું ધાબેથી કૂદકો મારું એને પહેલાં જણાવી દઉં અખતરો કે હું ધાબેથી કૂદકો મારું તો મારો પગ ભાંગે, હાથ તો ભાંગે જ. પગમાં વાંધો ના આવે, પણ હાથ ભાંગી ગયો હોય ને તો તકલીફવાળું કેવડાવે. એટલા માટે છે ને હાથ ભાંગી પગ ન ભાંગે ને તો કૂદકો ન મારાય. તો જોતું એવું એક ભાઈબંધ છે ને, એનો ધાબો અહીંથી ઓછું છે અને એ ધાબે એમનો પતંગ ચગાવતો છે ને તો પાસે ગયો છે. તો એ ખબર ને નમાઈ ગયું ને એટલે હેઠે પડી ગયો. આવું ધાબુ છે ને કોરેથી આમ નમાઈ ગયો ને એટલે હેઠે પડી ગયો. એને જે હાથ હોય ને અહીંથી કાંડું આમ એ હલી ગયો એટલે એને છે ને કાંડામાં ઓલું થઈ ગયું ને એટલે પાટો આવ્યો હતો ને બે દી ખમી જાય ને પછી હોજી ગયો હતો. તો હોજી ગયો ને પછી એને ફ્રેક્ચર આવ્યું હતું. જો અત્યારે બગલા ઉડીને જાય છે. સવારમાં તો આવો જ નજારો, કાંઈ ઘટે નહીં. એવું વાદળ હોય ને શાંતિથી સવાર. ત્યારે કોઈ બોલવાવાળું નથી આપણા ગામમાં, કોઈ બોલવાવાળું નથી. શીકલા બોલે, કબૂતર બોલે, એવું બધું બોલે. કોઈ માણસ નથી બોલતું. પણ જેવી સાંજ પડશે ને બોલ સાલું સાંજ સુધીમાં ઘોઘરાટ વટી જાય. અત્યારે કોઈ નથી બોલે એવું. તો અત્યારે સૂરજ દાદા ઉગે છે. તો સૂરજ દાદા ઉગે એટલે કેવો મસ્તનો વ્યૂ આવે છે, જોઈ લો તમે. અમારે પહેલાં છે ને આ એક જ ટાવર હતો, આવડો એક. હમણાં પાછો નાખ્યો. જો આ સેતુડીને ઝાડવે છે. એ ખાલી એવડી એવી હતી ને, એવડી એવી ડાકું કાપીને નાખ્યું તો અત્યારે એવડી મોટી થઈ ગઈ છે. જો વાસળી ભાઈ તો જણાવી દઉં કે ક્યારે વગર કારણે ક્યાંથી કૂદકો ન મરાય ને ધાબા પર કૂદકો ન મરાય. આપણે વાત કરી હતી કે ધાબા પર કૂદકો મારવા થોડી, તો ડેફિનેટલી એમ જ થાય કે જ્યારે ધાબેથી કૂદકો મારી તો વાગવાનું જ છે ને હાથ તો તૂટવાનો જ છે. પગ ન તૂટે કાંઈ વાંધો નહીં, કારણ કે બધું વજન છે એ હાથ ઉપર આપણે આવે એટલે હાથ તૂટી જાય. એટલે જે આપણે મિત્રો છે
કૂદકો મારવાનો વિચારે તે કૂદકો ન મારે. ખાસ કરીને એવા લોકો જે કમજોર દિલના હોય અને જેનું હાડકું અત્યારે નાના લોકો વાંધો ન આવે કૂદકો મારે તો, પણ કૂદકો ન મારવો જોઈએ, કારણ કે આ વિરુદ્ધ બની શકે. એટલે કૂદકો મારવો તો કંઈ વાંધો ન આવે. જેને એક્સપિરિયન્સ હોય, જે પહેલાંથી કશું એટલો ઉછે તે કૂદકો મારી શકતા હોય એને કાંઈ વાંધો ન આવે, પણ જે મારતા ન હોય ને એને વાંધો આવે. તો આપણે છે ને સાંજે વરસાદ આવ્યો હતો, તો વરસાદ આવ્યો હતો ને તો રેતી ભીની થઈ ગઈ છે. આ રેતી ભીની થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. આની અંદર કોરી છે તો, અને પાછી અત્યારે એમ ઢાંકી દેવાની અંદર કોરી નીકળી. તો અહીંયા અરુસાળીયા એમને પીડા આ શું કામ આવે જોઈ. ખટતક તો અત્યારે છે ને કાંઈ મેં ખાંજે હું અહીં એક્સરસાઇઝ કરતો હોય, કારક કાંઈ મેં ખાંજે કરું, કારક કરું, પણ સાંજે. એટલે એક્સરસાઇઝ કરવા માટે પણ હું અહીંયા આવું છું, કસરત બધું અહીંયા કરું. તો આપણું ધાબુ છે ને જોયું તમે, આવું છે આપણું ધાબુ. તો એટલા મારે થઈ જાય છે. આપણે આમાં ઘણું ખોરું રાખેલું છે. હજી એક વસ્તુ છે, લોખંડનો દડો તજો દાંતેડું બધું અહીંયા લાગે. હું છે આમાં ભર્યું બાપા, કાંઈ વાંધો નહીં. આમાં લોખંડ નથી, નહીં લાગે તો લોખંડ જ છે. તો આ દડો કેમ છે, લોખંડનો દડો છે એકદમ. જો તમારે જવું હોય તો આ કાકડી છે, આ જો કાકડી આવડે, આ કાકડી, આ જો મકાઈ. રેડી કાકડીને જાવ જા ખાલી બતાવો તમે. જો એડા ભેગો ચેપો કાઢી નાખો. આ લોખંડનો દડો છે ભાઈ. પગમાં વાગ્યો, પગમાં તો શું થાય, ખટરાક 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 વાગે હો બહુ. એમ લાગે અહીંથી હાડકું તૂટી ગયું આકડી, એમ લાગે. તો આને છે ને રમવા માટે નો યુઝ કરાય. આને આપણે અહીં ટીંગાડી દેવાય. કાં ટીંગાડીને બોડી બનાવવામાં હાલે. એક કિલોનો તો છે આ, અને તો એમને મેકી દઉં તો આપણે ઉપાડી થાય. બીજી ફીર જોતો છે ને ગોતતો નહીં ચડે, એટલે આને નાખી દઉં. તો આપણે થોડીક વાર પછી છે ને એવું લાગે ને તો વાડીએ જવાનું થાય. તો વાડીએ જાઉં તો માલ લેતા જાઉં, પાણી વાળવાનું છે તો પાણી વાળશું, અને કાંઈ કામ હશે તો કામ કરશું. ત્યારે આપણે ધાબે છીએ અને મળશું પછી વાડીએ, અથવા ઘેર તો હશું. ઘેર રહીશું તો કામ કરવાનું થાય. અત્યારે સામે ઓલા એવા